સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે, જ્યાં ગામે ગામ અને શહેરે શહેર રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. પરંતુ રાજકોટ જિલ્લામાં આવેલું રાજ સમઢિયાળા ગામ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે, જ્યાં છેલ્લા 40 વર્ષથી કોઈ પણ રાજકીય પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામમાં ન તો બેનર પોસ્ટર જોવા મળે છે, ન તો નેતાઓના પ્રચાર વાહનો. ગામ લોકોએ પોતાની એકતા જાળવવા માટે આ નિયમ બનાવ્યો છે, કારણ કે તેઓ માને છે કે પ્રચારથી લોભ લાલચ વધે છે અને એકતા ભંગ થાય છે. ખાસ વાત એ છે કે કોઈ પ્રચાર વગર પણ અહીં મતદાનની ટકાવારી 96% વધુ રહે છે. પ્રચારમાં આવે એટલે શું થાય, ગામમાં આખું બધું આપણે જે હળીમળીને રહેતા એમાંથી ઓલું થાય, એકબીજા લાલચ આપે પૈસાની છે ઓલી છે, એટલે એ ગામમાં બગડે. અમે આજુબાજુ ગામડામાં અમે ધ્યાન રાખીએ છીએ, પ્રચાર તો અમે કરવા દેતા જ નથી. બાકી જે વ્યક્તિ સારો હોય એને અમે મત આપીએ છીએ. પક્ષ અમે નથી જોતા, ભાજપ હોય તો ભલે ને કોંગ્રેસ હોય તો અન્ય પક્ષો હોય તો ભલે. અમે અહીંયા ગામમાં અમારે એકતા છે કે અમારે પસાર બસાર કરવા દેતા જ નથી. એ પસાર નહીં કરવાનું. શું કામ કે ગામની એકતા અમારે વિખાય નહીં. અમારે 11 જણાની કમિટી છે. કમિટી જેમ નક્કી કરે ને એ જ, અને અમારે જે સારો આગેવાન હોય ને એને જ મત દઈ. ચૂંટણી પ્રચાર કરવા આવે એટલે અમે ગામમાં નથી જવા દેતા. એનું કારણ કે પછી પૈસાની લાલચ આપે ને એ અમે આવવા જ નથી દેતા. 35-40 વર્ષથી આ ગામની અંદર નિયમ છે. કારણ કે જો ગામની અંદર કોઈ બેનર લગાડવામાં આવે કે કોઈની સભા કે કોઈના ડીજે કે તો ગામની અંદર એક તો પેલા 2 ગ્રુપ જાગૃત થાય છે. એટલે અમારા ગામ લોકોએ આ નિયમ એટલા માટે બનાવેલો છે કે ગામની અંદર કોઈ ગ્રુપ ના પડે અને ગામ એકતાથી ભાઈચારાથી હળીમળીને રહે. એટલા માટે ગામની અંદર કોઈ પણ પાર્ટીને પ્રચાર કરવા આવવા દેતા નથી. રાજકોટનું રાજ સમઢિયાળા ગામ કે જ્યાં નેતાઓ ન તો સભા કરી શકે છે ન તો પ્રચાર કરી શકે છે. છેલ્લા 40 વર્ષથી આ ગામમાં જે રાજકીય નેતાઓ હોય છે તેમને પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગામને જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં આ જે 19 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે, તેમાંથી આજે 17 નંબરનો આ જે નિયમ છે તેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે અહીંયા રાજકીય નેતાઓએ ચૂંટણી પ્રચાર કરવો નહીં. એટલું જ નહીં, અહીંયા એક નિયમ એવો પણ છે કે ગામના લોકોએ ફરજિયાત મતદાન કરવું. આ જે નિયમની ઓલી છે તે યાદી છે તેમાં સ્પષ્ટ રીતે આ જે દર્શાવાયું છે કે અહીંયા મતદાન કરવું ફરજિયાત છે. જે વ્યક્તિ મતદાન નથી કરી શકતા તેમને 51 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. જ્યારે પણ કોઈ રાજકીય નેતાઓ પ્રચાર કરવા માટે આવતા હોય છે ત્યારે ગામના લોકોને લોભ લાલચમાં લેવાના પ્રયાસો કરતા હોય છે, અને એમના કારણે ગામની એકતાને જે નુકસાન પહોંચતું હોય છે. એટલા માટે ગામના લોકો છે તેમના દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે, અને એમના કારણે ગામની એકતા છે તે હજુ સુધી અકબંધ છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સ્થાનિક ચૂંટણી માટે વહીવટી વિભાગની તૈયારીઓ. ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અલગ અલગ વોર્ડના ઈવીએમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે. મામલતદાર અને ચૂંટણી વિભાગના અધિકારીઓની હાજરીમાં ઈવીએમની ચકાસણી કરવામાં આવી રહી છે. મશીનમાં કોઈ ટેકનિકલ ખામી છે કે કેમ તેને લઈને પણ તપાસ કરાઈ રહી છે. જે તે વોર્ડના ઈવીએમ મશીન ચેક થયા બાદ તેમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી રહ્યા છે. મનપાના 18 વોર્ડમાં 72 બેઠકો માટે 1014 મતદાન મથકો પરની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાલિકાના વોર્ડ નંબર 16, 17, 18ની જે 26 તારીખે ચૂંટણી થવાની છે તેના ઈવીએમનું પ્રિપરેશનની કામગીરી થઈ રહી છે. તે અમે ઈવીએમો તૈયાર કરી રહ્યા છીએ. બૂથ ઉપર જેટલા મૂકવાના હોય ને બાકીના રિઝર્વ કરી અને અમે તમામ ઈવીએમ મશીનો તૈયાર કરશું. અને એ રીતે જે વોર્ડના જે રીતના મતદારો હોય, મતપત્રો હોય છે એમાં બેલેટ પેપરો સાથે તૈયાર કરી ચેકિંગ કરી સીલ કરી અને એના સ્ટ્રોંગ રૂમમાં મૂકશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ઈવીએમ પ્રિપેરેશનની કામગીરી ચાલી રહી છે. અહીંયા વોર્ડ નંબર 16, 17 અને 18ના આ જે વોર્ડ છે તેમની કામગીરી જે છે અત્યારે ચાલી રહી છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીંયા ઈવીએમ મશીન છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે, તેમની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ જે રીતના વોર્ડ નંબર 16, 17, 18માં આવતા અલગ અલગ ઈવીએમ મશીનો છે તેમને યોગ્ય છે કે કેમ તે મશીનની કામગીરીની જે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. હાલ આપણી સાથે અહીંયા અધિકારી છે જે કામગીરી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતના કામગીરી થાય છે, નાકી શું કામગીરી? અત્યારે મતદાન મથકે મોકલવા માટે ઈવીએમ પ્રિપેરેશનનું કામગીરી ચાલુ છે. ઈવીએમમાં બધી સ્વિચો ઓકે થવી જોઈએ. બધી સ્વિચો ઓકે છે કે નહીં ચેક કરાય. કેન્ડિડેટ સેટ થાય. કેટલા મત 16 નંબર વોર્ડ, 17 નંબર વોર્ડ અને 18 નંબર ત્રણેયના સેટ થશે.
જે અલગ અલગ મશીનો હોય છે, જે મશીનો મતદાનમાં ઉપયોગમાં લેવાના હોય છે, તેની સ્વિચો કામ કરે છે કે કેમ તેને લઈને અલગ અલગ બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે. અને હવે જે મત જે છે તે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. આગામી સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે એ પહેલા જે છે તે બૂથ ઉપર આ